एक पेड़ मां के नाम અભિયાન અંતર્ગત ગાંધીનગરમાં નવા સચિવાલય સંકુલના પ્રાંગણમાં સ્પેશિયલ પ્લાન્ટેશન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગત વિશ્વ પર્યાવરણ દિવસ 5મી જૂન 2024થી દેશવાસીઓને પોતાની માતા પ્રત્યે પ્રેમ, આદર અને સન્માનના પ્રતીક રૂપે તથા ધરતી માતાને હરિયાળી બનાવવા એક પેડ માં કે નામ અભિયાન દ્વારા વૃક્ષ વાવેતર અને જતનનું આહવાન કર્યું હતું। ગુજરાતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા દર્શનમાં આ આહવાનને વ્યાપક પ્રતિસાદ આપતા રાજ્યવ્યાપી એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં 13,95,00,000 વૃક્ષો વાવીને આ અભિયાનમાં સમગ્ર દેશમાં બીજું સ્થાન મેળવ્યું છે। આ અભિયાનને વધુ વેગવંતું બનાવવાના પર્યાવરણ પ્રિય ભાવથી ગાંધીનગરમાં નવા સચિવાલયના પ્રાંગણમાં તારીખ 17મી સપ્ટેમ્બરે મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં સ્પેશિયલ પ્લાન્ટેશન ડ્રાઈવ આ એક પેડ માં કે નામ તહેત યોજવામાં આવી હતી। આ ડ્રાઈવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પીપળાનું વૃક્ષ વાવીને સહભાગી થયા હતા। પર્યાવરણ દિવસ 5 જૂનના આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક પેડ માં કે નામની જે અપીલ કરી છે એને સમગ્ર દેશ અને આપણા રાજ્યમાં વિશેષ રીતે પ્રતિસાદ મળ્યો છે। આપણા ગુજરાતને 17 કરોડનો આ વખતે લક્ષ્યાંક જે આપવામાં આવ્યો હતો એમાંથી અત્યાર સુધીમાં 13 કરોડ અને 95 લાખ જેટલા રોપાઓના ફોટા અપલોડ થઈ ગયા છે। અનેક હજી જે અલગ અલગ રીતે અલગ અલગ વ્યક્તિઓ ખેડૂતો જે પોતાના ખેતરને છેટે કરે છે એવા ઘણા બધા ફોટા છે એ અપલોડ નથી હવે, પણ આ વખતે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે અપીલ હતી એક પેડ માં કે નામ એને ખૂબ લોકોએ સારી રીતે એનો પ્રતિસાદ આપ્યો છે અને આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આ અપીલને મિશન તરીકે લઈ અને એક મહાઅભિયાન આખા રાજ્યમાં થાય એના માટે જે અપીલ કરી હતી અને જે રીતના અમને બધાને કામ કરવા માટેની જે વાત કરી હતી એમાં આજે ખૂબ મોટી સંખ્યામાં લોકો છે આ વર્ષે વૃક્ષારોપણ કરવા માટે પ્રેરાયા છે। આજે પણ આપણા સચિવાલયના જે પટાંગણ છે એમાં અહીં મુખ્ય સચિવ મુખ્યમંત્રીશ્રીથી લઈ અને છે નીચેના કર્મચારી સુધી લગભગ 2300થી વધારે વૃક્ષો આજે અહીંયા અલગ અલગ રીતે ખૂબ મોટા 5-6 ફૂટના રોપાઓ છે એ ટ્રી ગાર્ડ સાથે આજે વાવેતર કરવાનું છે। હમણાં આપણા મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ અહીંયા પધારવાના છે। એના વરદ હસ્તે આ વૃક્ષારોપણની શુભ શરૂઆત અહીં કરવાની છે। આજે જિલ્લાઓમાં પણ જિલ્લા કચેરીઓ છે ત્યાં પણ આ રીતના વૃક્ષારોપણ થાય એ પ્રકારનું, કેમ કે આજથી 2 ઓક્ટોબર સુધી એક પખવાડિયું સ્વચ્છતા માટે પણ સરકારે જાહેર કર્યું છે, ત્યારે આપણે પ્રકૃતિની પૂજા માટે ખાસ કરીને પર્યાવરણની જાળવણી માટે આ ખૂબ જરૂરી છે। એવા એક ભગીરથ કાર્ય જે આખા દેશમાં આપણે જે ઉત્તર પ્રદેશ પછી બીજા ક્રમે છીએ, આમ વસ્તીની દ્રષ્ટિએ ખૂબ આપણે મોટા ઉત્તર પ્રદેશ કરતાં પણ આગળ હોઈએ એ પ્રમાણેનું આ વખતનું વૃક્ષારોપણનો કાર્યક્રમ લોક ભાગીદારીથી અને અમારા વન વિભાગ અને અન્ય વિભાગોએ પણ ખૂબ સરસ રીતે કર્યું છે।